મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે વાત કરશે ડિપ્લોમા 2025 થી જે નવું તમારું પેપર સ્ટાઇલ છે એટલે કે તમારું નવું ફોર્મેટ છે જીટીનું પેપર કઈ રીતે લખવું અમુક સબ્જેક્ટ છે એના વિશે વાત કરવાના છે. તો બધા મિત્રોને વિડીયો છે લાસ્ટ લગી જોવાનો છે અને જો કાંઈ પણ ડાઉટ કર્યો મિત્ર તો લાસ્ટમાં તમારે યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં પૂછવાનું છે અને જો વિડીયો સારો લાગે તો જ તમારે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. ઓકે બાકી ચાલશે. તો આપણે વિડીયો તરફ આગળ વધીએ તો સૌથી પહેલા જો આપણે એન્જિનિયરિંગ ચેનલ છે મિત્રોનો પરિચય તમને કદાચ ના ખબર હોય તો આપણે એકવાર આપી દઈએ પછી આપણે વિડીયોમાં આગળ વધીએ મેઇન ટોપિક ઉપર આપણો જે ટોપિક છે બરાબર. જો સૌથી પહેલા એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે તેને ફ્રી ઓફમાં આઈએમપી પ્રશ્નો બરાબર છે જીટીયુ ને લગતી ઇમ્પોર્ટન્ટ જે ઇન્ફોર્મેશન હોય છે પ્લસ તમને કઈ પણ ડાઉટ કરીએ હોય પૂછવું હોય કે ના સમજે છે એ પણ પૂછી શકો છો. સબમિશન વાયવા ટાઈમ ટેબલ છે રિઝલ્ટ છે ઇન્ટર માર્ક્સ છે સ્કોલરશિપ છે ગુજરાતની ડિજિટલ છે લાલ બુકની છે એમવાયસની છે ડિજિટલ કોઈ પણ જાતની જોબનું હોય ઇન્ટરવ્યુ પ્લેસમેન્ટ છે કે તૈયારી કરવામાં પ્રોબ્લેમ આવે છે બેકલોગ કેટી એ ટુ જેડ વસ્તુ એની બધી માહિતી આપણી ચેનલ ઉપરથી મળી રહેશે. તો આપણે વિડીયો તરફ આપણે આગળ વધીએ તો સૌથી પહેલા મારું એટલું કહેવાનું હતું કે આપણે પેપર સ્ટાઇલ છે ફોર્મેટ જોવાના છે કે કેની વાત કરી 24-25માં જ્યારે ફોર્મેટ ચેન્જ થયું આપણે સાથે સેમેસ્ટર 1 ની પણ મિત્રો વાત કરી લેવાના છે જેથી કરીને એ પણ મિત્રોને પ્રોબ્લેમ ના આવે ને ક્લિયર થઈ જાય તમારો કોન્સેપ્ટ. હા કેમ આપણે પેપર તો અમે તો ખબર તો હોવી જ જોઈએ કે આપણે પેપર સ્ટાઇલ છે કેવી અને કઈ ટાઈપની છે 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે એમસીક્યુ પૂછાય છે 3 માર્કનો છે કેવી રીતના શું છે ફોર્મેટ છે એ આપણે ખબર હોવી જોઈએ. તો નાનકડી મિસ્ટેકને કારણે માર્ક્સ કપાય છે બેકલોગ કેટી આવે છે જીટીમાં મિત્રો શું થાય છે તો કે ફેલ થાય છે. આપણે જોઈ લઈએ ફટાફટ વિડીયોમાં. તો સૌથી પહેલા આપણે ન્યૂ સિલેબસની વાત કરીએ મિત્રો કે હાલ સેમમાં 2માં હશે બરાબર છે. તો ક્વેશ્ચન પેપર જે ફોર્મેટ ફોર ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 ની વાત કરીએ તો આપણે કેના ફોર્મેટ છે બરાબર છે એ જોવાના છે. આ કેના માટે લાગુ પડશે તો એ જોઈ લઈએ. મેથેમેટિક્સ 1 છે મોડર્ન ફિઝિક્સ છે એપ્લાય ફિઝિક્સ પછી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી પછી આવશે એપ્લાય કેમેસ્ટ્રી અને બેઝિક કેમેસ્ટ્રી કમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ આટલા સબ્જેક્ટ છે એ સેમ 1માં આવે. કેમ આવે મિત્રો તો કે સેમ 1માં જ્યારે 2025માં સેમેસ્ટર જો હાલમાં સેમ 2માં અત્યારે અભ્યાસ કરતા હશે પછી જ્યારે સેમ 1માં તમે હતા ત્યારથી આ તમારું ફોર્મેટ છે. ખાલી રિવાઇઝ તમને કરાવી દઉં છું પેપર તમે દેશો પાછા બેકલોગ કેટીના તો પણ મિત્રોને આ પ્રમાણે તૈયારી કરવાની રહેશે. અને હાલ સેમ 2માં છે એ મિત્રોને ઘણા પ્રશ્ન હતો સર કે અમારા કયા સબ્જેક્ટના ફોર્મેટ છે કે શું કઈ છે એના વિશે થોડીક વિડીયો બનાવવાની વાત કરીએ તો આપણે એના માટે ફ્રી ઓફમાં ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે બનાવીએ ટાઈમ કાઢીને તો એ સેમ 2 મિત્રો ચાલુ થાય છે. હું તમને એરો મારી દઉં જેથી કરીને તમને વ્યવસ્થિત દેખાય અને આપણે એવું થોડુંક ઝૂમ કરી આપી જેથી કરીને મિત્રોને પ્રોબ્લેમ ના આવે બરાબર. તો અહીંયા આપણે સેમેસ્ટર 2માં વાત કરીએ તો એપ્લાય મેથેમેટિક્સ પછી આવશે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ પછી આવશે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી એપ્લાય કેમેસ્ટ્રી બેઝિક કેમેસ્ટ્રી મિત્રો ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી મોડર્ન ફિઝિક્સ અને એપ્લાય ફિઝિક્સ અને ઇન્વાયરમેન્ટલ આ જે એનએસ કરીને સબ્જેક્ટ છે એ હા આટલા સબ્જેક્ટ છે મિત્રો એની પેપર સ્ટાઇલ છે એના વિશે વાત કરવાના છે. તો પેપર સ્ટાઇલ તમારા બાજુમાં મેં ડાઉનલોડ કરીને રાખી છે. કોઈને જોતી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરે અથવા ટેલિગ્રામમાં હું એને મોકલી આપીશ. તો આપણે જોઈ લઈએ આખું ફોર્મેટ કેવા ટાઈપમાં હશે. જો 70 માર્ક્સનું હશે એ બધા મિત્રોને ખબર જ છે બરાબર છે એ તો ખબર જ છે એ કે ટેન્શન છે નહીં. ટાઈમ વધી 2-2.5 કલાકનો હોય છે જીટીનો એ પણ બધાને ખબર જ છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી છે અહીંયા તમે એનોમેટ નંબર છે એ હશે. ડિપ્લોમા ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટર એક્ઝામિનેશન સબ્જેક્ટ કોડ ને સબ્જેક્ટ નેમ આપણે આગળ જોઈ ગયા એની ફોર્મેટ છે એ આ પ્રમાણે હશે. તો સૌથી વાત કરીએ તો ફિલ ધ બ્લેન્ક એટલે કે એમસીક્યુ યુઝિંગ ધ અને ચોઈસ કરવાના તમારે એટલે કે ઓપ્શન હશે એવા તમારે એમસીક્યુ કહેવાય ને તમે સમજી ગયા શોર્ટમાં. આ પ્રશ્ન તમારે 14 મિત્રો આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને બહુ વિકલ્પ પસંદ પ્રશ્નોના જવાબ આપો. આ તમારું શું છે તો કે પહેલો પ્રશ્ન 14 માર્ક્સ તમારા અહીંયા થયા. પછી એમસીક્યુ હશે શું હશે મિત્રો તો કે એમસીક્યુ હશે સેમેસ્ટર 1-2 બંનેમાં લાગુ પડે છે કયા વિષય તો કે આપણે હમણાં આગળ વાત કરી એ વિષયની. બીજો પ્રશ્ન છે મિત્રો એ કેવો છે કે કોઈ પણ બેના જવાબ આપો એટમ્પ એની ટુ એટલે કે કોઈ પણ બેના જવાબ આપવાના 3 આપેલા છે કોઈને બેના જવાબ આપવાના એક પ્રશ્નનો 3 માર્ક્સ થયો. બે પ્રશ્ન તમારે કોઈ પણ 3 માંથી લખવાના બરાબર. એકનો 3 માર્ક્સ એવા બે પ્રશ્નના 6 માર્ક્સ. પછી એમાં એ આપેલ છે પછી ક્વેશ્ચન 2માં વાત કરીએ તો બી આપેલ છે એ ટેપ એની ટુ આમાં પણ એવી રીતના જ છે મિત્રો એક છે 4 માર્ક્સનું હશે. તો બે પ્રશ્ન તમારે કોઈ પણ 3 માંથી લેવાના એટલે કે 8 માર્ક્સ છે આ તમારા થયા ટોટલ. પ્રશ્ન 3 છે એમાં જો આપણે આગળ વધીએ મિત્રો તો પ્રશ્ન 3માં ભાઈ એ બી બંને આપેલ છે એમાં પણ કોઈ બેના જવાબ એમાં પણ સેમ આપણે વાત કરીએ પ્રમાણે સેમ જ રહેશે. કોઈ પણ બે લખવાના એકના 3 માર્ક્સ ટોટલ 6 માર્ક્સ. બીમાં પણ સેમ ટુ સેમ મિત્રો છે કોઈ પણ બે લખવાના એકનો 4 માર્ક્સ હશે બરાબર છે ટોટલ 8 માર્ક્સ થયા. પછી આપણે આગળ વાત કરીએ તો કે પ્રશ્ન ચોથો છે મિત્રો એમાં પણ શું છે કે કોઈ પણ બેના જવાબ આપો ટોટલ 3 લખેલ હશે કોઈ પણ બે લખો કેટલા માર્ક્સ થાય તો કે 6 માર્ક્સ. પછી બી ની વાત કરીએ ક્વેશ્ચન 2 નો બી અહીંયા બરાબર આ ખાસ જોજો એમાં પણ શું છે તો 3 આપેલ છે ક્વેશ્ચન
3 પ્રશ્ન આપેલ છે. કોઈ પણ 2 લખવાના. એકના કેટલા માર્ક્સ હશે મિત્રો? તો કે 4 માર્ક્સ. ટોટલ કેટલા માર્ક્સ હશે? તો કે 8 માર્ક્સ. તો પ્રશ્ન 5 અને લાસ્ટ બરાબર છે. એમાં પણ સેમ ટુ સેમ જ છે કે ટોટલ 3 પ્રશ્ન 2 માં આપેલા છે. અહીંયા 3 આપેલ છે, અહીંયા પણ 3 આપેલ છે. આ 3 માંથી તમારે કોઈ એક સ્કીપ કરી શકો. એક નહીં લખવાનું. એવું ના મળે. પેલો આવડે તો પેલો લખો, બીજો આવડે બીજો લખો, ત્રીજો જે તમને આવડે છે લખો. જે નથી આવડતું એ મૂકી દો. એક તો મૂકવાનું જ છે આમે. તો ટોટલ એકના 3 માર્ક્સ થશે, બે ના કેટલા માર્ક્સ થશે? 6 માર્ક્સ. ટોટલ લખવાના કેટલા મિત્રો? તો કે 2. આમાં બસ કેવી રીતના છે કે 8 માર્ક્સ છે. ટોટલ 4 માર્કના 2 લખવાના. ટોટલ કેટલા માર્ક્સ થશે? તો કે 8. ટોટલ કેટલા આપેલા છે? તો 3. 3 માં કેટલા લખવાના? 2. આ તમારી પેપર સ્ટાઇલ હતી કયા કયા સબ્જેક્ટની? તો કે આપણે અહીંયા આગળ હમણાં જો વાત કરી એ પ્રમાણે જીટીના ફોર્મેટ છે કે જીટીનું પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે આપણે લખતા આવડતું હોવું જોઈએ. કે મિત્રો આપણે ફર્સ્ટ યર છે, હવે તમારું શું થશે? પહેલું વર્ષ બરાબર છે, એ તમારું પૂરું થશે. તમે સેકન્ડ યરમાં જશો, ટેકનિકલ સબ્જેક્ટ આવશે, થોડોક આનાથી હાર્ડ પણ આવશે. તો જેથી કરીને નાનકડી ભૂલ ના થાય. આના કારણે મિત્રોને બેકલોગ આવતો હોય છે. શું આવતું મિત્રો? બેકલોગ આવતો હોય છે, અથવા તો કેટી પાસ નથી થઈ શકતા, અથવા તો સારા માર્ક્સ આવતા નથી. આનું કારણ આ છે. તો આપણે આ વિડીયોમાં એ જ ઇન્ફોર્મેશન જોવાની હતી મિત્રો કે આપણા મેઇન એટલા સબ્જેક્ટ, આ સબ્જેક્ટ બેઝિક છે. કોઈ ગવર્મેન્ટ એક્ઝામમાં મોસ્ટ ઓફ તમે આગળ જશો ડીડી એક્ઝામની વગેરે, આના પછી પ્રશ્ન ઘણી જગ્યાએ ફ્યુચરમાં કંપનીમાં ઇન્ટરવ્યુમાં પૂછાશે. એટલે આ સબ્જેક્ટ બધા માટે કોમન છે, તો ફરી નાખવાના. બરાબર છે. જેટલું નોલેજ વધારે રહેશે એટલો ફાયદો રહેશે. તો સેમેસ્ટર 1 અને 2 ની જો આપણે પેપર સ્ટાઇલની વાત કરી છે મિત્રો, કે આ પ્રમાણે તમારી પેપર સ્ટાઇલ છે એ રહેવાની છે. બરાબર છે. જેટલા સબ્જેક્ટ આપણે વાત કરી પ્રમાણે સેમેસ્ટર 1 હશે મિત્રો, અને સેમેસ્ટર 2 ના મિત્રો છે એ ખાસ આ વિડીયો જોવે. કાંઈ ના સમજાય તો યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં મને પૂછો, અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો, અને લાઇક કરો, કોમેન્ટ કરો, અને સેમેસ્ટર 1 2 ના બધા મિત્રોને મોકલો. આ સિલેબસ ક્યાં મીન્સ કે આ તમારું ફોર્મેટ ક્યાંથી લાગુ પડે? તો કે 24-25, જ્યારે 25માં તમે નવો તમારો પેપર સ્ટાઇલ છે એનું ફોર્મેટ ચેન્જ થયું એ, જે હાલ સેમમાં 2માં અભ્યાસ કરી રહ્યા છે. કોઈને કાંઈ પણ ડાઉટ હોય, ક્વેરી હોય, કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકે છે કોમેન્ટમાં. પોતાનો મિત્ર તરીકે હું એને સમજાવીશ. કાંઈ પણ ગભરાવાની કાંઈ પણ જરૂર છે નહીં. બીજી મિત્રો પર વાત કરીએ તો તમારા સેમેસ્ટર 1 ના અને સેમેસ્ટર 2 ના જીટીયુ એક્ઝામ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ પોતાના સેમેસ્ટર રહેશે, પોતાના બ્રાન્ચ વાઇઝ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ, આઈસી, કોમ્પ્યુટર વગેરે પોતાની બ્રાન્ચ વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઉપર અપલોડ કરી દેવામાં આવશે. તમે ફ્રી ઓફમાં જઈને તૈયારી પણ કરી શકશો. બરાબર છે. અને શેડ્યુલના વિદ્યાર્થી છે એના માટે તો બેસ્ટ મોકો છે કે એને સોલ્યુશન સાથે એમસીક્યુ છે એ આપવામાં આવશે સેમેસ્ટર 1 અને 2માં. ઓકે, જે મિત્રો હજી બેકલોગ કેટી છે એ મિત્રો પણ હશે, જે આગળ તમારા સેમમાં કોઈ કે બીજા નેક્સ્ટ આગળ પાછળ તમારે એડજસ્ટ કરી લેવાનું. આપણે વાત કરીએ તો સેમેસ્ટર 1 2 ડિપ્લોમા એન્જિનિયરિંગ. ખબર છે આપણે યુનિવર્સિટી કઈ છે? તો કે જીટીયુ, એની આપણે વાત કરી રહ્યા છીએ. એના માટે જીટીયુ એક્ઝામ પણ નજીક આવે છે. તમારું ટાઈમ ટેબલ છે મિત્રો એ પણ આવી ગયું છે. તો હજી સુધી સેમેસ્ટર 2 ના વોટ્સઅપ ગ્રુપમાં જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય તો એને જોઈન થવા માટેનો બેસ્ટ સુનેરો મોકો છે. હું તમને લિંક છે મિત્રો એ નીચે આપી દઉં છું. બધા મિત્રો છે એ જોઈન થઈ શકશે. કોઈને જોઈન થવામાં પ્રોબ્લેમ આવે છે તો ટેલિગ્રામમાં, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, અમે અમારી ટીમ છે એ જોઈન કરી આપશે. અને જીટીયુ એક્ઝામ જેવી ચાલુ થશે એના થોડાક દિવસ પહેલા શું કે તમારા આઈએમપી પ્રશ્નો છે ફ્રી ઓફમાં વિડીયો છે તમારા સબ્જેક્ટ વાઇઝ બધા તમને મોકલવામાં આવશે. અને મેથ્સ છે, ફિઝિક્સ છે, ઇંગ્લિશ છે વગેરે જેટલા તમારા બ્રાન્ચના હશે મોકલવામાં આવશે. અને જીટીયુમાં કઈ રીતે પેપર લખવું મિત્રો, એના સારા માર્ક્સ તમારે 5 કે 10 માર્ક્સ તમારે એમને કવર કરવા હોય પેપર સ્ટાઇલ પ્રમાણે, તો પણ એનો પણ વિડીયો છે, મોટિવેશનલ વિડીયો છે, જીટીયુ માટે ટ્રીક છે, ટિપ્સ છે, આ બધું બનાવેલ છે એ તમારા વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. તો હજી સુધી જે મિત્રોને જોઈન થવાનું બાકી હોય મિત્રો તો જોઈન થઈ જાઓ. અને તૈયારી કરતા કરતા તમને કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે કે અટકો છો તો તમારે ગભરાવાનું છે જ નહીં. સંપર્ક કરો, તમારા વોટ્સએપ ગ્રુપમાં એડમિનને મેસેજ કરો અથવા મને મેસેજ કરો, અમે તમને પૂરેપૂરો ગાઈડ કરશું. તમારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી એટલે કે શું? તો કે આપણી ચેનલ એટલે કે આપણા મિત્રની ચેનલ, નાનકડી એવી ચેનલ. બરાબર છે. એ નાનકડી ચેનલ તમારા સપોર્ટ દ્વારા શું કરવાનું છે તો આગળ લઈ જવાની છે. તો આશા રાખું છું મિત્રો જો સેમેસ્ટર 1 2 માં બેકલોગ કેટી કોઈ મિત્રો નહીં લાવતા. બરાબર છે. તમે બને એટલું ક્લિયર કરી નાખજો જેથી કરીને તમને ફ્યુચરમાં આગળ પ્રોબ્લેમ ન આવે. ઘણા મિત્રો એવા છે મિત્રો કે સેમ 2 માં કે 1 માં ધ્યાન નથી આપતા અને પછી મિત્રો પાસ થઈ શકતા નથી. અને પાસ થવામાં બહુ તકલીફ પડે છે મિત્રો, એટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એકવાર બેકલોગ કેટી આવશે પછી ભેગું થઈ શકશે નહીં, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સેમ 3 માં તમને આગળ નડે નહીં. જેટલું પણ છે મિત્રો એ અત્યારે ક્લિયર કરી નાખો. કાંઈ ના સમજાય તો મને પૂછો. મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે 50-60 માર્ક્સનું મિત્રો, અથવા ગમે એવું પેપર હાર્ડ નીકળે તો પાસિંગનું તમારા ચેનલમાંથી પૂછાય જ છે. એ પણ ફ્રી ઓફમાં કાંઈ પણ કોઈ પણ વસ્તુનો અમે ચાર્જ મિત્રો લેતા નથી. તો તમારે ટેન્શનની શું જરૂર છે? તો સબસ્ક્રાઇબ કરો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને મિત્રો, અને ફર્સ્ટ યર છે ડિપ્લોમા એક મસ્ત સારી રીતે શું કરો તો કે પાસ કરો ડિપ્લોમા એન્જિનિયરિંગ.
જેથી કરીને સેમેસ્ટર 3 માં કોઈ પણ મિત્રોને બેકલોગ કેટી ના રહે અને ખાલી ટેકનિકલ સબ્જેક્ટ આવશે ને આના કરતા હાર્ડ આવશે સેમ 1 2 કરતા. તો આપણે સીધી એમાં ધ્યાન દઈ શકીએ અને સારી રીતે આગળ વધી શકીએ. બેસ્ટ મોકો છે મિત્રો તમારા માટે. તમારા સિનિયરને ઘણા બેકલોગ કેટી આવે છે, પછી સવારે રેગ્યુલર પેપર હોય, બપોર પછી રિમિડિયેટનું હોય એટલે બેકલોગ કેટીનું હોય, તો પછી રાત જાગવી, ઉજાગરા કરવા, ભેગું કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. પણ આપણે ખબર જ છે આવું મિત્રો આપણી સાથે થાય છે અથવા તો સેમ 1 માં બની ગયું છે, બરાબર છે. તો સેમ 2 માં ખાસ ધ્યાન રાખ હવે ન થાય. સેમ 2 માં બેકલોગ કેટી છે તો એ હજી તૈયારી કરે જેથી કરીને સેમેસ્ટર 1 માં એ મિત્રોને બેકલોગ કેટી નીકળી જાય. કારણ કે સેમ 3 ની એક્ઝામ સાથે સાથે તમે 1 નું કરશો કે 2 નું કરશો કે પછી શું કરશો, બધું ભેગું થશે મિત્રો. એટલા માટે તમને ગાઈડન્સ આપું છું, સલાહ આપું છું કે એક વસ્તુ માનજો કે બેકલોગ કેટી છે સેમેસ્ટર 1 માં જ પૂરી કરી નાખજો ફર્સ્ટ યરમાં જ. તમને આગળ પણ નડે નહીં. ગભરાવાનું કાંઈ નથી. તૈયારી કરવાનું ચાલુ કરો. જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. ક્યાંય અટકો છો તો મેસેજ કરો. જો વિડીયો સારો લાગે મિત્રો તો તમે સબસ્ક્રાઇબ કરજો. મને આશા છે કે મેં આટલો વિડીયો તમારા માટે બનાવ્યો છે. તમને કાંઈક ને કાંઈક ગમ્યું હશે. તો એના માટે એક સબસ્ક્રાઇબ કરી, લાઈક કરો અને કોમેન્ટ કરો અને સેમેસ્ટર 1 2 ના બધા મિત્રોને મોકલો અથવા તો બેકલોગ કેટી છે બધાને મોકલો. ઓકે ને કાંઈ ના સમજાય તો મને પૂછી લેવાનું રહેશે. આશા રાખું છું કે વિડીયો તમને સમજાઈ ગયો હશે મિત્રો. ટેન્શન નથી લેવાનું. તમારા ઓલ સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે તમારા સેમ 2 ના વોટ્સએપ ગ્રુપમાં પોતપોતાનું વોટ્સએપ ગ્રુપ છે એમાં તમને મોકલી દેવામાં આવશે અને કોઈને લિંક ન મળે વોટ્સએપ થવામાં જોઈન થવામાં કંઈ પણ ઇસ્યુ આવે તો મને કોઈ પણ લિંકના માધ્યમથી મેસેજ કરવો, હું એને જોઈન કરી આપીશ. વોટ્સએપમાં ગ્રુપમાં જોઈન થઈ જાય જેથી કરીને ફ્રી ઓફમાં મટીરિયલ છે તમારા બધા સબ્જેક્ટનું સેમ 2 નું એ તમને તૈયારી કરી શકો અને આરામથી મળી જાય. બેકલોગ કેટીવાળા હોય, રેગ્યુલર કોઈ પણ મિત્રો હોય. ઓકે, તો નેક્સ્ટ મુલાકાત હશે ત્યારે હેપી સાથે એન્જોય કરો અને જીટીયુ એક્ઝામની તૈયારી ચાલુ કરો. ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ મુલાકાત હશે. આપણો ગોલ શું છે મિત્રો કે બધાને શું છે તો કે પાસ થઈ જવાનું છે. એ પણ હેપી એન્જોય સાથે. આપણે બેકલોગ કેટી લાવી જ નથી એવું ધારવાનું છે. ગોલ સેટ કરો ને આગળ મુલાકાત લેશે. હું રાઠોડ વિમલ આ વિડીયોને હું પૂરો કરું છું. ઓકે, ત્યાં લગી પોતાનું ધ્યાન રાખો, એન્જોય કરો અને જીટીયુ એક્ઝામ માટે વાંચો. ઓકે, બાય બાય.